વસુંધરા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજના વિડીયોમાં આજરોજ લેવાયેલ ટાટ હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા ગુજરાતી વિષય એમાં જે વ્યાકરણનો 5મો જે પ્રશ્ન હતો તો એ વ્યાકરણ જે છે એ વ્યાકરણને લગતો જે પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો અહીંયા પહેલું છે રૂઢિપ્રયોગ. એમાં પહેલું છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા. તેનો અર્થ એવો થશે કે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં આવવું અથવા તો જીવન મરણની વચ્ચે હોવું. એનું વાક્ય પ્રયોગ છે એ ગંભીર અકસ્માત બાદ દર્દી ઘણા દિવસો સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો રહ્યો. ત્યારબાદ બીજું છે પગ મણમણના થઈ જવા. તો એનો અર્થ એવો થશે કે અત્યંત થાકી જવું. ભારે કામના કારણે તેના પગ મણમણના થઈ ગયા. ત્યારબાદ 5.2 એટલે કે એની અંદર જે બીજો પેટા પ્રશ્ન છે એ છે કહેવતો. કહેવતોમાં પહેલું છે ગ્રહણ ટાણે સાપ નીકળવો. એનો અર્થ થશે મુશ્કેલીના સમયે અચાનક નવી મુશ્કેલી ઊભી થવી અથવા તો સંકટના સમયે વધારે વિઘ્ન આવવું. એનું વાક્ય પ્રયોગ જો કરવાનો હોય તો પરીક્ષા માટે બધું તૈયાર હતું પણ છેલ્લી ઘડીએ બીમાર પડ્યો એટલે ગ્રહણ ટાણે સાપ નીકળ્યો. ત્યારબાદ બીજી કહેવત છે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. એનો અર્થ થશે માનસિક દુઃખ કરતાં શારીરિક દુઃખ સહન કરવું સારું છે. વાક્યમાં પ્રયોગ છે એ થશે નિરાશ થઈ બેસી રહેવા કરતાં મહેનત કરવી સારી. એટલે કે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. ત્યારબાદ ત્રીજો પેટા પ્રશ્ન છે સમાસ વિગ્રહ અને એનો પ્રકાર આપવાનો છે. પેલું છે માનવ સેવા. તો એમાં એનો વિગ્રહ થશે માનવની સેવા. એટલે એનો જે સમાસ છે થાય છે તત્પુરુષ સમાસ. ત્યારબાદ બીજું છે પાણી પંથ. વિગ્રહ થશે પાણીનો પંથ અથવા તો પાણી રૂપી પંથ. તો એનો જે છે પાણીનો પંથ જો આપણે વિગ્રહ કરીએ તો સમાસ તત્પુરુષ સમાસ થાય છે. અને બીજું એક જે છે એ અહીંયા આપણે જે પાણી પંથ શબ્દ જોઈએ તો પંથ એટલે કે રસ્તો છે તો એને પાણીની વિશેષણ આપવામાં આવ્યું છે. તો એ રીતે કર્મધારય પણ લઈ શકાય એટલે એ પણ આવી શકે. ત્યારબાદ આગળ છે છંદ ઓળખાવો. એમાં પહેલું છે દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે. સુખી જો સમજે પૂરું દુઃખમાં દુઃખ ના વિશ્વમાં ટકે. તો આ જે છંદ છે એનું બંધારણ આપણે બધી રીતે જોયું અને સમજ્યું. તો એનો જે 5મો 6ઠ્ઠો અને 7મો અક્ષર જે છે અનુષ્ટુપ છંદનું જે બંધારણ છે એને એકદમ મેચ થાય છે. એટલે આ જે છંદ છે એ છે અનુષ્ટુપ છંદ. ત્યારબાદ અહીંયા ભૂલથી લાઈન આવી ગઈ છે. ત્યારબાદ બીજું છે ઊભી બાળા વિવશ બનીને બારીએ બાવરીશી. હવે આ જે છંદની પંક્તિ છે એ પંક્તિના અક્ષરો આપણે ગણીએ છીએ તો 17 અક્ષર થાય છે. પરંતુ 17 અક્ષર વાળું કોઈ પણ જે છંદનું બંધારણ છે કોઈ પણ છંદનું બંધારણ એમાં બંધ બેસતું નથી. અને બીજી રીતે ગણીએ તો મનહર જે આનો આન્સર ને આપેલો છે તો એમાં મનહરમાં જે છે એ 2 ચરણની અંદર જે છે એ મનહર હોય છે. પણ અહીંયા એક જ ચરણની અંદર અને એની જે માત્રા છે એ ગણતરી કરતાં સૌથી નજીકનો છંદ કોઈ જો લાગતો હોય તો મનહર લાગે છે. એટલા માટે અહીંયા મનહર મેં જવાબ તરીકે આપેલો છે પણ એ પણ થોડો ડાઉટફુલ છે. ત્યાર પછી અલંકાર ઓળખાવો. એમાં પેલું છે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. હવે અહીં આપણે શબ્દ જોઈએ તો પાત્ર એક આવે છે શબ્દ. તો પાત્રનો અર્થ વાસણ પણ થાય અને વ્યક્તિ અથવા તો વ્યક્તિત્વ પણ થાય. તો એ રીતે એક જ શબ્દના 2 અર્થ નીકળતા હોય તો જે છે એ શ્લેષ અલંકાર બને છે. ત્યારબાદ બીજું છે રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો. તો એનો જે અલંકાર છે સજીવારો પણ છે. કારણ કે અહીં નિર્જીવ એવા તડકાને માણસની જેમ રાતવાસો કરવો એવો સજીવ ગુણ આપવામાં આવ્યો છે. એટલા માટે એ સજીવારો પણ છે. ત્યારબાદ 5.6 છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં પેલું છે જે દોરામાં મણકા મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા. એનો જવાબ છે શેર. મિત્રો અહીંયા તમે ખાસ નોટિસ કરજો કે અહીંયા જે કહેવતો રૂઢિપ્રયોગો અને એક શબ્દ જે હતા શબ્દ સમૂહ માટે એક શબ્દ તો એ બધું આપણે વિડીયો જે છે એ આપણા આ ચેનલની અંદર મૂકેલો છે. એમાંથી જ મોટાભાગના જે આ બધા છે એ પૂછાયેલા છે. અને એ જે વિડીયો હતો એને રિલેટેડ જે PDF છે એ આપણી વસુંધરા એકેડેમી એપ્લિકેશન જે છે એમાં એ ઓલરેડી ફ્રીમાં
અવેલેબલ છે, તો એ તમે ત્યાંથી આગળની પરીક્ષાઓ માટે વાંચી શકશો. ત્યાર પછી બીજું છે ધૈર્યહીન સૂઝબૂઝ વિનાનું છે તે, તો એનો જે જવાબ છે દિશાશૂન્ય. ત્યારબાદ જોડણી શુદ્ધ કરો. સ્નિગ્ધ, તો એમાં જે ની જે છે એ દીર્ઘ હતો એની જગ્યાએ સી ઉપર આવશે અને રસ્વ થશે એટલે સ્નિગ્ધ. પછી શરત ચૂક, જે રસ્વ હતું ચૂ એ જે છે એ દીર્ઘ થાય છે અને સાચું છે શરત ચૂક દીર્ઘ બને છે. ત્યારબાદ 5.8 છે ભાષા શુદ્ધિ. એમાં પહેલું છે જયશંકર ગુણિયલ સ્ત્રી બની, તો એનું શુદ્ધ એવું થશે કે જયશંકર ગુણિયલ સ્ત્રી બન્યા. અશુદ્ધ જે છે એ છે સાંજ પડતા હું એકડિયા બગડિયા ઘૂંટતો હતો, એનું જે શુદ્ધ વાક્ય છે આવું થશે સાંજ પડતા હું એકડિયા બગડિયા ઘૂંટતો હતો. ત્યારબાદ વાક્ય પરિવર્તન છે. પેલું છે વરસાદ પડી રહ્યો છે, એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. એવું બનશે શું વરસાદ પડી રહ્યો છે? અને ત્યારબાદ બીજું છે શાળાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા, તો એનું જે કર્મણી બનાવવાનું છે આવું બનશે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા, અથવા તો શાળા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા. બંનેમાંથી કોઈ પણ આપણે લખ્યું હશે તો એ સાચું હશે. ત્યારબાદ સંધિ વિચ્છેદ છે. એમાં પેલું છે ઉચ્ચાલન, તો એનો જે સંધિ છોડવાનું છે એ આવું થશે ઉત પ્લસ ચાલન એટલે કે ઉચ્ચાલન. પછી સુષુપ્તિ છે, તો એનું વિચ્છેદ જે છે એ થશે સુ પ્લસ સુપ્તિ. તો અહીંયા આપણું જે ગુજરાતીનું પેપર હતું મુખ્ય પરીક્ષાનું, એના જે વ્યાકરણનો ભાગ છે આપણે અહીંયા લગભગ બધા જ જે પ્રશ્નો છે એના સાચા જવાબો અહીંયા આપ્યા છે. જે છંદ છે એમાં એકાદા છંદમાં જે ડાઉટફુલ છે એ દેખાય છે, બાકી બધા જવાબો છે અહીંયા સાચા છે. તો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય, તમને ઉપયોગી લાગ્યો હોય, તો અમારી ચેનલ વસુંધરા એકેડમીને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઇક કરજો અને તમારા જે મિત્રો છે જે તૈયારી કરે છે અથવા જેમણે પરીક્ષા આપેલી છે એમની સાથે શેર કરજો.